હું જ્યોતિ મહેતા સ્માર્ટ જુનિયર ટી ફોન સાથે લર્નનો નવો વિડિયો આવી ગયો છે. તો આજે આપણે શું શીખીશું? તો આજે આપણે ગણિતની વાત કરીશું. અને ગણિતની અંદર તો ગણિતમાં આપણે સંખ્યા જ્ઞાન શીખ્યા, એની સાથે ગણતરીઓ પણ શીખી. હવે ગણતરી અને સંખ્યા જ્ઞાન પછી આપણે ક્રમિક સંખ્યાઓ લીધી, એટલે કે સંખ્યામાં કંઈક આગળ શીખ્યા. તો આજે એ જ સંખ્યામાં આપણે કંઈક આગળ શીખીશું. એ જ સંખ્યામાં આપણે સીધી અને ઊંધી ગણતરી શીખવાની છે. શું? સીધી અને ઊંધી ગણતરી. એટલે કે જ્યારે આપણે સરવાળા બાદબાકી શીખવા હશે તો એની પહેલા આપણે સીધી અને ઊંધી ગણતરીને શીખવી પડશે. જેના આધારે આપણે એક પછી શું આવે આપણને ખ્યાલ છે, 2 આવશે. પણ 4 પહેલા કોઈ આપણને પૂછે તો આપણને ક્યારે આવડશે કે 4 ની પહેલા શું આવે? એના માટે જ આપણે સીધી અને ઊંધી ગણતરી શીખવાની છે. તો શીખી લઈએ. પહેલા આપણે સીધી ગણતરી શીખીશું અને એના પછી આપણે ઊંધી ગણતરી શીખીશું. તો ફોન સાથે લર્નની એક્સપ્રેસમાં બેસી જઈએ અને નવું શીખી લઈએ. તો બાળ મિત્રો, અહીં બોર્ડ પર મેં કેટલીક સંખ્યાઓ લખેલી છે અને તમને મેં જે રીતે વાત કરેલી હતી એ રીતે આ છે સીધી સંખ્યાઓ. હવે સીધી સંખ્યાઓ એક પછી એક ક્રમ અનુસાર આવતી હોય, એટલે કે 1 2 3 4 5 પછી 6 7 8 9 અને 10. તેમ કહ્યું 1 2 3 4 5 6 7 8 9 10. તો આ રીતે આપણે 50 સુધી બોલીએ કે 20 30 40 જેટલા સુધી બોલીએ તો એ ક્રમ અનુસાર આવતી હોય તો એને સીધી સંખ્યા કહેવાય છે. ફરી કહીએ કે ક્રમ અનુસાર આવતી હોય, જેમ ક્રમિક સંખ્યા શીખેલા કે એક પછી એક આવતી હોય, તો અહીંયા પણ વ્યાખ્યા એ જ છે. એક પછી એક સંખ્યાઓ આવતી હોય તો એ સીધી ગણતરી કહેવાય, ક્રમિક સંખ્યા કહેવાય. તમે જે નામ યાદ રાખો. તો અહીંયા આપણે સીધી અને ઊંધી ગણતરીની વાત કરીએ છીએ, એટલે આપણે એને સીધી ગણતરીની સંખ્યા કહીશું. તો સીધી ગણતરીની સંખ્યા એટલે જે સંખ્યા એના ક્રમ અનુસાર આવતી હોય. હવે વાત કરીશું ઊંધી ગણતરીની. હવે ઊંધી ગણતરી કઈ રીતે કરીશું? તો જે રીતે અહીંયા આપણે 1 થી 5 ક્રમિક એક પછી એક સંખ્યાઓ લખી, 1 2 3 4 5, તો એ જ રીતે ઊંધી ગણતરીમાં આપણે 10 થી ચાલુ કરીશું. 10 9 8 7 6. તો આ થઈ ઊંધી ગણતરી. ફરી જોઈએ 10 9 8 7 6. એટલે કે સીધી ગણતરી આ રીતે કામ કરે અને ઊંધી ગણતરી અહીંયાથી આમ કામ કરતી હોય છે. તો કેવી રીતે થઈ જોઈએ? 1 2 3 4 5. આ નીચે આવતી એટલે એક સરખી થઈ અને અહીંયા ઉપર જશે. કેવી રીતે? 6 7 8 9 અને 10. આ અહીંયાથી ગણીશું તો જે સીધી સંખ્યા થશે. અને અહીંથી જોઈએ તો 10. એની પહેલા કઈ સંખ્યા આવી? 9. એની પહેલા 8. એની પહેલા 7 અને એની પહેલા 6. તો એક જે ક્રમિક આવતી હોય એને સીધી સંખ્યા કહેવાય. અને ઊંધી સંખ્યા એટલે કઈ? તો ઊંધી સંખ્યા એટલે આપેલી સંખ્યાની પહેલાની સંખ્યા લખવાની. 10 ની પહેલા 9 આવે, 9 ની પહેલા 8 આવે, 8 ની પહેલા 7 આવે અને 7 ની પહેલા 6 આવે. તો 1 ની પહેલાની સંખ્યા જ્યારે લખવાનું કહેવામાં આવે તો એને ઊંધી ગણતરી કહે છે. અને સીધી ગણતરીમાં ક્રમિક એના પછી લખવાની હોય. એક પછી આપેલી ખાલી જગ્યામાં આપણે 2 જ લખવાનું છે, એ સીધી સંખ્યામાં આવે. અને 10 પછી પહેલાની સંખ્યા લખો કે ઊંધી ગણતરી કરો લખેલું હોય તો આપણે 9 9 પહેલા આવતી 8 8 પહેલા આવતી 7 અને 7 પહેલા આવતી 6. એ રીતે સંખ્યા લખવાની થશે. તો સમજાયું બાળ મિત્રો? હવે આપણે સીધી અને ઊંધી ગણતરીના
કેટલાક તો બાળ મિત્રો, આજે આપણે સૌથી પહેલા સીધી ગણતરી શીખ્યા, એટલે કે 0 થી શરૂ કરીને 10 સુધી જે સંખ્યાઓ એક જ સરખી એક પછી એક આવતી હોય એ સીધી સંખ્યાઓ આવે. હવે અહીંયા જુઓ, અહીંયા આપણે સીધી સંખ્યા લખવાની છે, એટલે કે 0 અને 1 આપેલા છે, તો એના પછી કઈ 3 સંખ્યાઓ આવશે એ આપણે લખવાનું છે. તો 0, 1, પછી આવશે 2, પછી 3 અને પછી 4. તો જોયું બાળ મિત્રો, સીધી સંખ્યામાં 0 ને 1 આપેલા છે, એના પછીની 3 સંખ્યાઓ લખવાની રહેશે. તો સમજાયું બાળ મિત્રો? આમાં શું કરવાનું? તો એ જ રીતે આપણે ઊંધી સંખ્યાને જોઈએ. તો 10 અને 9 આપેલા છે, અને એના પછી આપણે આપેલા 3 ખાનામાં 3 સર્કલની અંદર 9 ની પહેલા આવતી એની પહેલા આવતી સંખ્યા લખીશું. તો 10, 9, એની પહેલા આવશે 8, પછી 7 અને પછી 6. તો સમજાયું બાળ મિત્રો? 9 ની પહેલા 8 આવે, 8 ની પહેલા 7 આવે અને 7 ની પહેલા 6 આવે. તો આ થઈ ઊંધી સંખ્યા. એટલે કે આપણે સીધી અને ઊંધી એમ બંને ગણતરી જોઈએ. એકમાં આપણે 0 પછી 1, 1 પછી 2, 3 અને 4 એ થઈ સીધી ગણતરી. 1 પછી જે સંખ્યા ક્રમિક આવતી હોય એ 2 થાય, 2 પછી જે સંખ્યા આવતી હોય ક્રમિક એ 3 થાય, ત્યાર પછી 4 થાય. તો એ થઈ આપણી સીધી સંખ્યા. અને એ જ રીતે 10 પહેલા શું આવ્યું? 9 આવ્યા. 9 પહેલા 8, 7 અને 6 આવે, તો એ આપણી ઊંધી ગણતરી થઈ. તો હવે આપણે એને કેવી રીતે લખવાની? હવે જોઈએ સીધી ગણતરી. તો જોયું, પહેલા 0, પછી 1, પછી 2, 3 અને 4. જુઓ ફરીથી જોઈ લઈએ. પહેલા 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4. સમજાયું બાળ મિત્રો? આ થઈ સીધી સંખ્યા. એક પછી એક જે આવતું હોય એ સીધી સંખ્યા થાય. હવે આવે છે ઊંધી સંખ્યા. 10 ની પહેલા 9 આવે, 9 ની પહેલા 8, 8 ની પહેલા 7 અને 7 ની પહેલા 6. તો આ થઈ આપણી સીધી અને ઊંધી ગણતરી. એ જ રીતે એક આપ્યું છે, એમાં 21, 22, 23, 24 અને 25 લખીશું. ક્યાં લખીશું? તો અહીંયા આપણે 21, 22, 23, 24 અને 25 એમ લખીશું. તો એ જ રીતે અહીંયા આપણે ઊંધી ગણતરી લખીશું. 18, 17, 16, 15, 14. ઉપર જેમ લખ્યું હતું એમ જ. તો સમજાયું બાળ મિત્રો આપણી સીધી ઊંધી ગણતરી? તો બાળ મિત્રો, આજે આપણે સીધી અને ઊંધી ગણતરી શીખેલા. સીધી અને ઊંધી ગણતરી બે કેવી રીતે ચાલશે? સીધી ગણતરી 1 થી 10 ના સીધા અંક આવશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 10. ફરી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ સીધી ગણતરીની 1 થી 10 ક્રમિક સંખ્યાઓ હતી. એ જ રીતે ઊંધી ગણતરીમાં પણ 1 ની પહેલા 1 ક્રમિક સંખ્યા જ આવશે. એમાં 1 પછી 1 એ સીધી આવશે અને 1 પહેલા 1 એ ઊંધી આવશે. તો સીધી અને ઊંધી ગણતરી આપણે એ રીતે યાદ રાખવાની છે. હવે 10 થી 1 એકવાર બોલી જઈએ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. તો જોયું બાળ મિત્રો, સીધી અને ઊંધી ગણતરીમાં આપણે સીધી ગણતરીમાં 1 થી 10 ક્રમિક એક પછી એક આવતા હતા એમ બોલ્યા, અને ઊંધી ગણતરીમાં 10 થી 1 ની અંદર 10 ની પહેલા એની પહેલા એટલે કે 1 પછી 1 ની જગ્યાએ 1 પહેલા 1 જેમ સંખ્યાઓ
ગુણ. બસ હવે ઘરે આપણે 1 થી 10 સીધા અને 10 થી 1 એ રીતે બોલતા શીખી જઈશું. અને જો આપણને આવડી જશે તો જ આપણે એનાથી આગળ આવતી સંખ્યા, ખોટી સંખ્યા શીખી શકીશું. તો આજે આપણે સીધી અને ઊંધી ગણતરી શીખ્યા. 1 થી 10 સીધા બોલતા પણ શીખ્યા અને 10 થી 1 એ રીતે ઊંધી ગણતરીમાં પણ શીખ્યા. તો જોયું બાળ મિત્રો, સીધી અને ઊંધી ગણતરી કેટલી સરળ બની ગઈ. બસ હવે આપણે એને વારંવાર બોલવાની છે, જેના કારણે આપણે એ સીધી અને ઊંધી ગણતરી સહેલી થઈ જાય. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં, કંઈક નવું લાવીશું. ફોન સાથે લગ્નનો વિડીયો અહીં પૂરો થાય છે. ફરી લાવશું કંઈક નવા વિષય સાથે. તો ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, બાય. એક નવી ઉડાન આવો બનાવી મન, કરીએ સૌ પ્રારંભ. વાંચન ને લેખન થી ભાષા જલ્દી શીખીએ, સંખ્યાઓને સમજી ઝટપટ ગણિત ગણીએ. મિશન વિદ્યા, મિશન વિદ્યા.